ચલો મિત્રો, આપણે દૂધી આજે ધંધો કરીએ છીએ. આપણે ઘેર આજ બહુ દૂધી ઉગી જઈએ આપણે વેલા મિત્રો. આપણે દૂધી ચાઇનાની છે. આ દૂધી તમે ઘરે જઈને આના ભજીયા બનાવો, દૂધીનો હલવો બનાવો. જો આ ઇન્ડિયાની છે, આ અમેરિકાની છે, અને આ મધ્યપ્રદેશમાં આપણે ઇન્ડિયાની. જુઓ મિત્રો, આ ઇન્ડિયામાં દૂધી આવી થાય આપણે, અને ચાઇનાની લઈ જાઓ. કિલોના 70 રૂપિયા લઈ જાઓ. દૂધી લઈ જાઓ મિત્રો. ઓ ભાઈ આવો આવો, દૂધી લઈ જાઓ. લો દૂધી લઈ જાઓ. ઘરે તમારા દીપાવલીના દિવસે તમારે દૂધી બનાવવાની હોય. દૂધી શું ભાવ છે? કિલો રૂપિયા દૂધીના. તમારે લેવા, તમે ગણના છો તો 30 રૂપિયા આપી દેજો. બોલો કઈ આપું? કયો તો બરોબર ભણ્યા મૂકી પડે મને તો. કેટલું જોઈશે તમારે? આ તો એની દૂધી એ દુબઈની છે. શું વાત કરો? હા દુબઈની. આ ચાઇનાની તમારે જોઈતી હોય તો. ભારતની દૂધી કહીએ. હા લો. जो मोटी मोटी क्या है આ ઇન્ડિયાની દૂધી છે. इंडिया री આ ચાઇનાની. अच्छा આ દુબઈની. આ લેવું તો આફ્રિકનની. आ तो आवडी मोटी तो पाकी ने कर પાકી નહીં બેન, જુઓ ખાલી તમે. કમ્પ્લીટ દૂધી છે, નહીં બીજ આવે અંદર કોઈ. બોલો वजन વજન કિલોના 70 રૂપિયા, પણ તમે ઘરના તો 30 રૂપિયા આપી દેજો. वजन काटो तो से ने कई काट दिखाओ અંદાજો આ તમારો ઘરનો વેપાર છે બેન. હા બોલો. आउ पाड़ी लो आउ पाड़ी जाओ 30 રૂપિયા થશે. મફતમાં નહીં આપતી. મફત કોણ આ મિત્ર? દિવાળીનો ધંધો અત્યારે તમે બોનસ તો આવતા નહીં કોઈ તમને. તમે તો મુની કરાવો તમે. બરોબર. હા પણ પૈસા લઈ જાઓ, પછી આલી જજો. मध्य रास्ता दिस काले मली दे કાલે મળી જશે. સારું સારું. ભાઈ તમારે કઈ લેવી છે હું દૂધી? તો આ મોટી બેગ લઈ જાઉં. બરાબર. એના 30 રૂપિયા હો મિત્ર. એ 30 ના હાઈટ આપવા આપણે તો. એનો તમે હલવો બનાવશો ને દૂધીનો, એકદમ મસ્ત થશે. આ તો પછી દિવાળી પછી હું આપું પૈસા. દિવાળી પછી બોનસ સાથે હો. તો 50 રૂપિયા આપી દેજો. અરે વ્યાજ ગણી લેજો તમ તાર. બરાબર. તો સારું, લઈ જાઓ જાઓ. અને એના ગોટા બનાવજો, મસ્ત ગોટા થશે એના ઓકે તમારે. ઓકે ડન ડન. તમારે બેન કઈ લેવાનું છે? નથી લેવાનું તો ચાલો. સારો ધંધો થઈ ગયો આજે તો. આવો.